તો પંચમહાલમાં ફરી એકવાર અધિકારીઓની રેકી થતી હોવાનો પર્દાફાશ થયો છે। ખનીજ માફિયાઓ કલેક્ટર, પોલીસ, મામલતદાર, વન વિભાગ સહિતના અધિકારીઓની રેકી કરતા હોવાનું સામે આવ્યું છે। રેકી કરનાર માફિયાઓ વોટ્સએપ ગ્રુપમાં વોઇસ મેસેજ મોકલીને માહિતીની આપ-લે કરતા હતા। આરોપીઓએ રેકી માટે ગુમનામ કિસ્મત, લીંબુ સોડા, રંગીલા રાજા નામના વોટ્સએપ ગ્રુપ બનાવીને અધિકારીઓની માહિતી મોકલે છે। પંચમહાલના વોટ્સએપ ગ્રુપમાં અંદાજે 500 લોકો જોડાયા હોવાનો ખુલાસો થયો છે અને આ ગ્રુપમાં અધિકારીઓની ગાડી નંબર અને હોદ્દા સહિતની માહિતી મોકલાઈ રહી છે। કાલોલના દાદાની ગાડી, એસડીએમની ગાડી અને કલેક્ટર સાહેબની ગાડી, બધી ગાડીઓ ખંડેવાર સ્કૂલ પર ઉભી છે। ચલો ભાઈ 1100 મામલતદાર રૂપતી ચોકડી પહોંચો છે ભાઈ। હલો ફુરકાન કઈથી આવે છે? એમ તો બોલ ભાઈ। ચાલો મોટા ભાઈ, જૂના ને નવા ડાલાનું બોલતા રહીજો। કઈ બાજુ? તુપતી બાયપાસ પર ભાઈ જૂનું ડાલું ઉભું છે ભાઈ, ફોન કોલ મેસેજ। ચાલો ભાઈ, જૂના ડાલાનું તૃપ્તિ હોટલ પર ઉભું રહેલું ભાઈ। બોલો ભાઈ, કેમ કશું કોઈ ભાઈ 67 નવજીવન પહોંચું હશે। કાલોલ બાજુ રનિંગ છે ભાઈ। આગળ જો ભાઈ હોય જોઈ લેજો। હું બાઇક લઈને હતો, ગાડી વધારે સ્પીડમાં હતી, દેખાણી નહીં। કાલોલના દાદાની ગાડી, એસડીએમની ગાડી અને કલેક્ટર સાહેબની ગાડી, બધી ગાડીઓ ખંડેવાર સ્કૂલ પર ઉભી છે। ચાલો ભાઈ, ગ્રુપના મિત્રો વેજલપુર સર્કલ, ખરસલિયાવાડી ચોકડી અને મેલોલ ચોકડી એકદમ ક્લિયર છે। ચાલો ભાઈ, હાલમાં ગોધરાની 98-10-11 એસડીએમ 1100 મામલતદાર ને પેલી 54-54 બધું પોતપોતાની ઓફિસમાં। ચાલો ભાઈ, પેલી 54-54 ભાઈ સંતરોડ પેટ્રોલ પંપ છોડીને ચાલે ભાઈ સીધી ભાઈ રસુલપુર નાટાપુર તરફ। 54-54 ભાઈ, આ કસનપુર છોડીને મોરવા બાજુ ફૂલ સ્પીડ में રનિંગ ભાઈ ગાડી। ડોંગરેવાળા લાઈન પર આવજો ભાઈ, ફૂલ સ્ટાફ છે ગાડીની અંદર। ચલો ભાઈ, કાલોલનો પટ્ટો આજે એકદમ ક્લિયર છે ભાઈ, કોઈ ડાઘો છે નહીં। હલો ભાઈ, કાલોલ વાળા ભાઈઓ બોલો ભાઈ, પેલા જિલ્લા ટ્રાફિક નું બોલો ભાઈ, 67-21 નું બોલ્યા લો। ચાલો ભાઈ, જિલ્લા ટ્રાફિક 67-21 મેલોલ ચોકડી છોડીને ભાઈ ચાલી ગોધરા બાજુ। અલા ભાઈ, કાલોલ વાળા પેલા જિલ્લા ટ્રાફિક નું લોકેશન આપો ભાઈ, 67-21 નું લોકેશન આપો ભાઈ। ચાલો ભાઈ, 54-54 ભાઈ સાલિયા ફાટક પહોંચું ભાઈ। ચલો ભાઈ, એક પોલીસ ગાડી દેવલુકવાથી દામાવ તરફ છે ભાઈ। પેટ્રોલ પંપ હમે બેહરાય પણ કોઈ ગાડી બાડી આવતી નહીં। 14 તારીખે સાંજે કાલોલ તાલુકાના ખંડેલાવ ગામની અંદર કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન હતું। તો એમાં કલેક્ટર સાહેબ મારું વાહનો જે છે એ ત્યાં રાત્રિ સભામાં ગયા હતા। તો એનો અમને મીડિયા દ્વારા એવા રિપોર્ટ્સ મળ્યા છે અને ઓડિયોઝ પણ મળ્યા છે કે જેની અંદર જેટલા પણ અધિકારીઓ છે એમનું લોકેશન્સ આપવાની આની અંદર વાત થઈ છે। તો એ જેટલા પણ ઓડિયોઝ છે એનું ગ્લેટર કરી અને અમે ખાણ ખનીજના પુસ્તકશાસ્ત્રી સાહેબને મોકલાવ્યું છે। એના ઉપર નિયમોસારની કાર્યવાહી થાય અને આ જેટલા પણ વ્યક્તિઓ છે, ગુમનામ કરીને વોટ્સએપ ગ્રુપ છે, જે અંદર જે વ્યક્તિઓ છે એનો પણ અમે ઉલ્લેખ કર્યો છે કે આ વ્યક્તિઓ છે જેનો અમને માહિતી મીડિયા દ્વારા મળી છે, તેના ઉપર આગળની જેટલી પણ ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે એ સમયસર થાય। અમદાવાદ